એ સાંભળો તો બધી સાફ સફાઈ કરું તમારે કઈ વધારાની વસ્તુ હોય તો આપી દો ના મારા કઈ વધારાનું નથી હો. હવે આટલા બધા લબાચા તો પડ્યા જ છે દઈ દો ને એ ભાઈ લબાચા કાંઈ નથી પડે મારા કામ કપડા જ બધાય કામના કપડા બધાય પહેરું જ છું લબાચા કેમ આય ને ક્યારે પહેર્યું આ તમે આ પહેરું જ તું મેં હવે લીધું તું ત્યારનું એકવાર પહેર્યું પછી તો આમ ના ઉલરે જ વરસ દિવસ હું જોઉં તો છું આ પણ આ તો કઈક પ્રસંગ જો આવ્યો તો પહેરું ને આ પ્રસંગમાં તમે કોઈ દિવસ આવો છો તમે જ નથી હોતા મને કોઈ દિવસ જવા દો છો હે હાલી નીકળે હા પણ હું ઊભી પહેરી લઈશ. આ ક્યારે પહેરો છો તમે જોવો તો અરે ભાઈ મારું ટી-શર્ટ છે મને ગમે છે હું પહેરીશ કાંઈ રોજ રોજ કાંઈ બધા કપડા પહેરી લઉં હવે રેવા દો ને તમે પહેરતા તો છો ને હવે રોજ એક ને એક તો પહેરે રાખો ખાલી લઈ લઈને થપ્પા કરો છો અને આ તો જ્યારે લીધું તું ને ત્યારે તમે 65 કિલોના હતા અત્યારે તમે થઈ ગયા છો 85 કિલોના અને જે રીતે તમે ખાવ ને એ રીતે મને નથી થતું પાછું થાય તમને એટલે જવા દો હું જવા દઉં છું નહીં ટી-શર્ટ થાશે હો ને મને પાછું ના, અરે ના, હાઈટ ડાયટ કરીશ ડાયટ તો તમારાથી થવાનું જ નથી એ વસ્તુ તો તમે રેવા દો આ શર્ટ જવા જ દઉં છું અરે પણ શર્ટ કાંઈ મને શર્ટ ગમે છે તમે રાખ્યો છે પહેર- તમે કાંઈ નથી જવા દેવું ઈ પહેરતા જ નથી આ છે ને બધાય લબાચા આમનામ પડ્યા હોય છે એના કરતા હું વાસણવાળા બેનને દઈશ ને તો મારા બે વાસણ તો આવશે કામવાળાને દઈશ અને છોકરા બિચારા હવે જો મેં તને કેટલા કીધું તારે મારા છે ને કબાટ નડવું નહીં મારા કપડા મારે કેમ રાખવા મને ખબર મારા કબાટ નડવા અને આમ જુઓ તો ખરા કેટલા ચશ્મા કેટલા બધા જવા દો જો કામવાળા બેનને દઈ દો મેં તને બિચારા કીધું મારા કબાટ નડવા તો ઓડમાં મારા કબાટને હવે તમારા કબાટના ને અડું ને તો એમને આ બધો અગોચરની જેમ ભર્યો રાખશે કોઈ દિવસ સાફ સફાઈ કાંઈ નહીં થાય એટલે તમે રહેવા દ્યો મને બધું આ જવા ચશ્મા દો મારા કામના છે એક કામ કર તું જ વઈ જા ને તું જવા દે મારા કપડા શું કે તું જવા દે હવે હું વહી જઈશ ને તો અઘરું પડી જશે તમને ખબર છે 2 દિવસ ભારે દેવારે પ્રસંગે ખાલી મારા મમ્મીના ઘરે ગઈ હોય ને તોય ફોન કરીને બોલે કે આવતી રહે ને પાછી મજા નથી આવતી તારા વગર મને જમવાનું નથી ફાવતું તું બનાવી દે તો જ મને હવે એ તો મને ખબર છે કે તારા ઘરવાળા તને સાચવતા નહીં હોય મને ખબર તારા ઘરમાં તને કેમ રાખે જ નહીં ત્યાં જઈને આખો દિવસ સવારથી જ કામ કરાવે કોઈની દીકરી પાસે કામ કરાવે પણ તારા ઘરના એના દીકરી પાસે કામ કરાવે તને બચાવવા માટે ફોન કરું